બીજી સેમેસ્ટર 3 બિઝનેસ સ્ટેટિસ્ટિક. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 2 જે છે લિનિયર રિગ્રેશન એ પૂરું કર્યું હતું. તો આ રીતે આપણે કુલ જે છે 3 ચેપ્ટર પૂરા કર્યા. પહેલું જે ચેપ્ટર આપણે ભણ્યા હતા, ત્રીજું ચેપ્ટર છે પ્રોબેબિલિટી. ત્યારબાદ આપણે પહેલું ચેપ્ટર લિનિયર કોરિલેશન, અને છેલ્લે આપણે જે હમણાં પૂરું કર્યું એ ચેપ્ટર બીજું ચેપ્ટર લિનિયર રિગ્રેશન. તો આપણને ખ્યાલ છે આ વખતે જે એક્ઝામ છે એમાં ટોટલ 42 માર્કનું જે પેપર થાય છે એમાં 14 માર્કના ક્વેશ્ચન આવશે. તો એક ક્વેશ્ચન જે છે આમ તો ટોટલ 5 ચેપ્ટરમાંથી આવશે 70 માર્કમાંથી. પણ આપણે આ 3 યુનિટ કરે છે એટલે આ 3 યુનિટના ક્વેશ્ચન જે છે એ આપણે લખવાના છે. એટલે આ 42 માર્ક્સ અને ટાઈમ જે છે 1 કલાક અને 30 મિનિટ, 1.5 કલાક, બરાબર. એટલે આ આમ તો QA ની એક્ઝામ પણ હમણાં પૂરી થઈ, એમાં પણ એ જ રીતે હતું કે કુલ 5 ક્વેશ્ચન 5 યુનિટમાંથી 14 માર્કના ક્વેશ્ચન હોય અને એમાંથી કોઈ પણ 3 જે છે લખવાના. એટલે આપણે પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, બરાબર. લિનિયર રિગ્રેશન, લિનિયર કોરિલેશન, આ બંનેના મેં ક્વેશ્ચન પણ કીધા છે અને એક્ઝામ્પલ પણ આપણે જે કર્યા છે એ જ પ્રકારના હશે. પ્રોબેબિલિટી આપણે શરૂઆતની અંદર લીધું છે ચેપ્ટર, એટલે થોડીક એની ફરીથી યાદ કરી, રિવાઇઝ કરી અને એમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય એ આપણે હવે જોવાનું છે. અને બીજું કે અમુક પેપર જે છે, પેપરના પ્રશ્નો મારી પાસે એક બીજી 2019ની જે બુક છે એમાં 3-4 પેપર છેલ્લા છે, તો એ પેપર સોલ્યુશન સહિત આપેલા છે. આમ તો પેપર આપણે મોકલી આપશું. હું એ પેપર તમને મોકલી દઈશ, તેનો અભ્યાસ કરી લેજો કેવા કેવા પ્રશ્નો પૂછાય. મોટે ભાગે જે એક્ઝામ્પલ પૂછાય એ સેમ જ પૂછાય, પણ એમાં થોડી ઘણી રકમમાં ચેન્જ કરેલો હોય, બાકી મેથડ જે છે એ એક જ હોય. તો ખાસ પહેલા 2 ચેપ્ટર, આ પહેલું અને બીજું લિનિયર કોરિલેશન અને રિગ્રેશન, પ્રોબેબિલિટીમાંથી થિયરિકલ ક્વેશ્ચન 1 કે 2 100% આવે ને એક એક્ઝામ્પલ આવે, બરાબર. ને થિયરિકલ ક્વેશ્ચનમાં પણ ફિક્સ છે. તો આપણે આ શરૂઆત કરી હતી એટલે ઘણા બધા સમય થઈ ગયો, એને યાદ કરી લઈએ, રિવાઇઝ કરી લઈએ કે કયા ક્વેશ્ચન એની અંદરથી પૂછાય છે. તો એક તો એમાં ડેફિનેશન, કે બધી જે ડેફિનેશન છે એમાંની ડેફિનેશન પ્રોબેબિલિટી ની અંદર ડેફિનેશન કઈ ડેફિનેશન, તો કે રેન્ડમ એક્સપેરિમેન્ટ, પછી સેકન્ડ જે છે સેમ્પલ સ્પેસ, રેન્ડમ એક્સપેરિમેન્ટ પછી સેમ્પલ સ્પેસ. ત્યારબાદ થર્ડ સેમ્પલ સ્પેસમાં 2 આવે, પછી ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ એન્ડ ઇનફાઇનાઇટ સેમ્પલ સ્પેસ, એ બંને આની અંદર આવી જાય. એના પછીની નેક્સ્ટ ડેફિનેશન જે છે ઇવેન્ટ. ત્યારબાદ સમ સ્પેસિફિક ઇવેન્ટ, ઇવેન્ટના અલગ અલગ જે પ્રકાર છે એમાં ફર્સ્ટ જે છે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ, કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ, બરાબર. આ પહેલી ડેફિનેશન છે ઇવેન્ટના પ્રકાર. પછી અલગ અલગ જે છે કે યુનિયન ઓફ 2 ઇવેન્ટ, ઇન્ટરસેક્શન ઓફ 2 ઇવેન્ટ, યુનિયન ઓફ 2 ઇવેન્ટ, intersection
next difference of two event. Difference of two event. એના પછી નેક્સ્ટ જે છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ અને એક્ઝિક્યુટિવ ઇવેન્ટ. મ્યુચ્યુઅલી exclusive event. Next mutually exclusive event અને ત્યારબાદ equally likely event. Equally likely event અને લાસ્ટ જે છે સોરી લાસ્ટ નથી એના પછી પડશે આમ તો કે એક્ઝિક્યુટિવ ઇવેન્ટ. એક્ઝિક્યુટિવ ઇવેન્ટ આ ઇવેન્ટના પ્રકારમાં ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. ડિપેન્ડન્ટ ઇવેન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. ડિપેન્ડન્ટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. બરાબર. તો આટલી ડેફિનેશન જે છે એક ક્વેશ્ચન આમાંથી પૂછાય છે, કોઈ પણ 3 અથવા 4 ડેફિનેશન લખવાની હોય તો તમારે બધી ડેફિનેશન જે છે એ ગુજરાતીમાં એનો મીનિંગ સમજીને બરાબર તૈયાર કરવાનો. કોઈ ડેફિનેશન ન સમજાય તો પૂછવાનું. બરાબર. ગમે ત્યારે પૂછી શકો તમે કે આમાંથી આ ડેફિનેશન છે યાદ નથી રહેતી તો કઈ રીતે યાદ રાખવી, અથવા તો એને ગુજરાતીમાં પહેલા સમજી લે તો યાદ રહી જાય. ગુજરાતીમાં ડેફિનેશન પછી એમાં એના જ શબ્દો લખવા એવું જરૂરી નથી, આપણે આપણી રીતે આપણા શબ્દો પણ લખી શકીએ. પણ ડેફિનેશનનો એક ક્વેશ્ચન કેટલા માર્ક્સમાં આવશે? 7 માર્ક. 7 માર્કની અંદર એક ક્વેશ્ચન આનો પૂછાય છે. લાસ્ટ ટાઈમ પેપર જે છે મારી બીજી બુક છે એની અંદર છે, આ બુકની અંદર પણ પેપર આમ તો આપેલું છે, એમાં છેલ્લે 2017 નું પેપર છે આ. તો એમાં 3 ડેફિનેશન પૂછાણી હતી કે 7 માર્કની અંદર સેમ્પલ સ્પેસ, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. જો આની અંદરથી 3 ડેફિનેશન સેમ્પલ સ્પેસ, પછી બીજી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ અને ત્રીજી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. બરાબર. આવી રીતે આમાંથી કોઈ પણ 3 અથવા 4 7 માર્કની અંદર પૂછાય. બરાબર. અને એ જે છે એ ક્વેશ્ચન થિયરિકલ હોય એટલે એકદમ સરળ પડે. નામાંથી આવે એટલી ડેફિનેશન જામાંથી કોઈ પણ 4 હોય એટલે એક ક્વેશ્ચન તમારે આ તૈયાર કરવાનો છે પ્રોબેબિલિટીમાંથી. ત્યારબાદ પ્રોબેબિલિટીમાં જે ક્વેશ્ચન છે એમાં આપણે થિયરમની વાત કરી હતી, તો એ જે છે એડિશન થિયરમ અને મલ્ટિફિકેશન થિયરમ. અમુક વિદ્યાર્થીના ક્વેશ્ચન હતા કે એ બરાબર હજી આવડતું નથી, તો આપણે ફરી એકવાર એ થિયરમ જે છે એનું રિવિઝન કરીએ. એક થિયરમ જે છે થિયરમ નંબર 3. થિયરમ નંબર 3 જે છે આ પ્રમાણે છે કે if a subset b, if a subset b, then first જે છે કે p of b minus a is equal to p of b minus p of a. આ પહેલી વાત છે. અને બીજી વાત છે કે બીજું સ્ટેટમેન્ટ છે કે સેકન્ડ p of a less than or equal to p of b. આના પરથી તો
આ થિયરમ જે છે એની પ્રૂફ એકદમ ઈઝી છે કે a અને b બે ઇવેન્ટ છે, સેમ્પલ સ્પેસ S ના સબસેટ છે અને a સબસેટ b છે. એટલે a ના પ્રત્યેક ઘટક ક્યાં આવેલા? b માં આવેલા. તો then p of b minus a is equal to p of b minus p of a. બરાબર. તો આની આપણે ફિગર ડ્રો કરવી હોય તો આ રીતે ડ્રો કરી શકાય કે સપોઝ આ સેમ્પલ સ્પેસ S છે. બરાબર. આની અંદર બે ઇવેન્ટ લઈ આપણે કે આ જે છે એનું નામ આપીએ a અને આ બીજી ઇવેન્ટ છે આ સપોઝ b. a અને b આ b છે. બરાબર. તો જે આ વચ્ચેનો ભાગ છે આને કહેવાય a b. ને શું કહેવાય? a b. a b એટલે એમાં સોરી b માઈનસ a. આ જે છે a b નહીં પણ શું થાય તો કે b a. ડિફરન્સ ની અંદર આપણે જોઈ ગયા કે ડિફરન્સ ઓફ ટુ ઇવેન્ટ એટલે b a મીન્સ b માં હોય અને a માં ન હોય એવો ભાગ. આ b માં હોય અને a માં ન હોય એવો ભાગ આ વચ્ચેવાળો ભાગ છે. તો શરૂઆતની અંદર જે લખેલું છે સપોઝ S is the finite sample space with n elementary outcomes, let a and b are the event of S and a subset b. Sample space S is the universal set. S જે છે એ યુનિવર્સલ સેટ છે and event a and b are subset કે S ના બે સબસેટ છે a અને b. a subset b can be represented by Venn diagram under કે a અને b ને અહીંયા Venn diagram ની અંદર દર્શાવેલ છે. જો હવે now from the Venn diagram શું કહી શકાય તો કે from the Venn diagram આ ડાયાગ્રામ પરથી આવું કહી શકાય કે b આ વચ્ચે જે છે a છે, આખો સેટ જે છે b છે અને આ વચ્ચેનો ભાગ જે છે એ શું છે તો કે b a. તો એના માટે શું લખી શકાય તો કે a ઇન્ટરસેક્શન b a is equal to શું લખી શકાય 5. a ઇન્ટરસેક્શન b a is equal to 5 લખી શકાય. અને બીજી વાત કે a and b are mutually exclusive event. a and b જે છે એ બંને કેવી ઇવેન્ટ છે તો કે mutually exclusive event છે a and b a. તો આના માટે શું લખી શકાય તો કે a union b a આ a અને આ b a બંને મળીને શું બનાવશે તો કે બંને મળીને બનાવે b. એટલે a અને b નું ઇન્ટરસેક્શન થાય યુનિયન શું થાય તો કે b થાય. આ બંનેનો છેદ ખાલી ગણ થાય અને યોગ શું થાય તો કે યોગ જે છે થાય b. બરાબર. હવે જો અહીંયા આનો મીનિંગ એવો થયો કે therefore b is equal to b a union a. b is equal to b a અથવા તો આવું લખી શકાય a union અહીંયા જે છે એ પ્રમાણે લખીએ b is equal to a union b a. હવે આની ઉપર પ્રોબેબિલિટી એપ્લાય કરીએ તો શું થાય તો therefore p of b is equal to p of a union b a. માત્ર બંને બાજુ શું કર્યું p એપ્લાય કરો, પ્રોબેબિલિટી એપ્લાય કરીએ છે. હવે જો આગળ આપણે એક્ઝામ્સ 1 2 3 પૂર્વધારણાઓ 3 હતી એમાંની ત્રીજી પૂર્વધારણા આવી હતી કે a1 a2 up to an are mutually exclusive event. તો આ mutually exclusive event હોય તો શું લખી શકાય તો કે p of a1 union a2 union up to union an is equal to p of a1 plus p of a2 plus up to plus p of an આવું લખી શકાય. બરાબર. p of a1 plus p of a2 plus up to plus p of an આના બરાબર લખી શકાય. તો અહીંયા આનો મીનિંગ એવો થયો કે therefore p of b is equal to આ બંને ઇવેન્ટ જે છે ને a અને b a અને b કેવી છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ છે. એટલે એનો મીનિંગ એવો થયો કે therefore it's equal to p of a plus p of b a. અને ફાઇનલી આપણે p of b a ને સૂત્રનો કરતા કરીએ તો શું થાય તો કે therefore p of b a is equal to આ સામે જાય એટલે શું થાય તો કે p of b minus p of a. બરાબર. એટલે એક વાત અહીંયા પ્રૂવ થઈ જાય.
તો P of B minus A is equal to શું થાય તો P of B minus P of A. હવે બીજી વાત જે છે આ એક વાત પ્રૂવ થઈ ગઈ કે P of A less than or equal to P of B, અને આમ પણ તમે જુઓ તો જો આ A છે ને આ B છે તો B ની પ્રોબેબિલિટી હંમેશા A કરતા વધારે થાય, કારણ કે અહીંયા A જે છે કેવો છે નાનો સેટ છે, ઘટના જે છે નાની છે, એની અંદર એલિમેન્ટ ઓછા છે, ત્યારે આની અંદર એલિમેન્ટ કેવા છે વધારે છે, બરાબર. તો એની પ્રૂફ આપવી હોય તો આવું કહી શકાય જો કે P of B minus A, P of B minus A greater than or equal to 0. હંમેશા P of B માં કોઈ પણ પ્રોબેબિલિટી છે 0 અથવા 0 થી વધારે હોય, કોઈની સંભાવના માઈનસ હોય નહીં, કારણ કે આ જે છે આ પહેલી જ એક્ઝામ છે આપણી કે પૂર્વધારણા એક્ઝામ 1 પરથી શું થાય તો કે P of A greater than or equal to 0 for every A belongs to S. કે A ની કોઈ પણ S ની કોઈ પણ ઘટના A માટે P of A greater than or equal to શું થાય 0. તો અહીંયા P of B minus A, આ જે ઇવેન્ટ છે P of B minus A, આ પણ હંમેશા greater than 0 થાય. હવે જો આગળના પહેલામાં આપણે જે પ્રૂવ કર્યું એના પરથી આ P of B minus A ની જગ્યાએ શું લખીએ તો કે P of B minus A ની જગ્યાએ લખી શકાય P of B minus P of A, P of B minus P of A greater than or equal to 0. બરાબર છે. કારણ શું? કારણ કે P of B minus P of A greater than or equal to 0, કારણ કે P of B minus A એટલે શું તો કે P of B minus A એટલે P of B minus P of A થાય, બરાબર છે. આને સાદું રૂપ આપીએ P of A ને સામે જવા દઈએ તો શું થાય તો કે therefore P of B greater than or equal to P of A, P of B greater than or equal to P of A. તો આ જે છે બીજું એ પણ પ્રૂવ થાય, બરાબર. એટલે આ જે છે થિયરમ નંબર 3 છે. એના પછી થિયરમ જે છે થિયરમ 3 પછી બે કોરોલરી છે, એના માત્ર સૂત્રો તમારે યાદ રાખવાના છે. થિયરિકલ રીતે એ સૂત્રો જે છે એનો ઉપયોગ આવી શકે. જો એ સૂત્રો જે છે કયા કયા તો કે ફોર્મ્યુલા જે છે એ આજે આપણે બનાવીએ. તો ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જે છે એમાં એક તો P of A dash અથવા તો P of A કોમ્પ્લિમેન્ટ is equal to 1 minus P of A. આનો યુઝ જે છે એ એક્ઝામ્પલ ની અંદર આવે છે. બીજી ફોર્મ્યુલા જે છે એડિશન રૂલ્સ કે P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. આ જે છે એડિશન રૂલ્સ ફોર પ્રોબેબિલિટી. આની પ્રૂફ પણ ઘણી બધી વખત પૂછાય છે, મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, પણ એ આપણે એની પ્રૂફની ચર્ચા આગલા લેક્ચરમાં કરશું. અત્યારે માત્ર ફોર્મ્યુલાની ચર્ચા કરીએ છીએ. તો એક ફોર્મ્યુલા જે છે આ છે. એના પછી બીજી ફોર્મ્યુલા જો ત્રણ ઘટનાઓ હોય, ત્રણ ઇવેન્ટ હોય કે P of A union B union C તો is equal to આના બરાબર થાય P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of A intersection C plus P of A intersection B intersection C. એ ફોર્મ્યુલા જે છે P of A union B union C એટલે શું તો કે P of A plus P of B plus P of C એટલે ત્રણેય આવે, પછી માઈનસમાં P of A intersection B એટલે AB, પછી BC અને પછી AC એટલે ત્રણમાંથી બંને વારાફરતી ક્રમમાં આવશે, અને છેલ્લે પ્લસ P of A intersection B intersection C, બરાબર. અને આ જે છે એ ત્રણ ઇવેન્ટ માટે છે, પણ ત્રણ ઇવેન્ટ માટેની પ્રૂફ નથી પૂછાતી. પ્રૂફ માત્ર બે ઇવેન્ટ માટેની પૂછાય છે, A અને B બે. એટલે એની સાથે આપણે કરશું. એના પછી કન્ડિશન રૂલ્સ જે છે
a ની શરતે b ની સંભાવના અને b ની શરતે a ની સંભાવના p ઓફ a ઓબ્લિક b p ઓફ a ઓબ્લિક b એટલે p ઓફ a ઇન્ટરસેક્શન b અપોન p ઓફ b અને જો અહીંયા p ઓફ b ઓબ્લિક a હોય p ઓફ b ઓબ્લિક a તો ઇઝ ઇક્વલ ટુ થાય p ઓફ a ઇન્ટરસેક્શન b અપોન p ઓફ a બરાબર એટલે આ એના પછીની ફોર્મ્યુલા જે છે કન્ડિશનલ રૂલ્સ અથવા તો કન્ડિશનલ પ્રોબેબિલિટી જેને કહી શકાય એના પછી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ એકબીજા ઉપર આધારિત ન હોય એવી ઘટનાઓ માટે શું થાય તો કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ માટે p ઓફ a ઇન્ટરસેક્શન b ઇઝ ઇક્વલ ટુ શું થાય તો p ઓફ a ઇન્ટુ p ઓફ b જો બે ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ હોય તો p ઓફ a ઇન્ટરસેક્શન b ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય p ઓફ a ઇન્ટુ p ઓફ b એના પછીની નેક્સ્ટ જે ફોર્મ્યુલા જે છે આમાં એક બાયસ થિયરમ આપેલો છે તો બાયસ થિયરમ જે છે આપણા સિલેબસની અંદર છે નહીં એટલે એની ચર્ચા કરવાની નથી અને ત્રણ જે પ્રોબેબિલિટી માટેના ત્રણ નિયમો જે છે કે ત્રણ એક્ઝોન્સ એમાં p ઓફ phi ઇઝ ઇક્વલ ટુ 0 p ઓફ s ઇઝ ઇક્વલ ટુ 1 અને p ઓફ a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 આ છે અને જે ફોર્મ્યુલામાં બીજા સૂત્રોનો જેનો આપણે ઉપયોગ કરી શકીએ દાખલાની અંદર એવા સૂત્રો જે છે એમાં કયા કયા સૂત્રો તો કે એક p ઓફ a ઇન્ટરસેક્શન b બાર p ઓફ a ઇન્ટરસેક્શન b બાર અહીંયા b બાર લખે અથવા b ડેશ પણ લખી શકાય આ જ વાત છે અને આ રીતે પણ લખી શકાય p ઓફ a ઇન્ટરસેક્શન b ડેશ એટલે b ડેશ કે b બાર કે બંને એક જ વાત છે તો p ઓફ a ઇન્ટરસેક્શન b બાર ઇઝ ઇક્વલ ટુ p ઓફ a માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b બરાબર એટલે આ પહેલી વાત છે આ જ પ્રમાણે p ઓફ a બાર ઇન્ટરસેક્શન b ઇઝ ઇક્વલ ટુ p ઓફ b માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b કે જો p ઓફ a બાર ઇન્ટરસેક્શન b હોય તો શું થાય તો p ઓફ b માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b એના પછી p ઓફ a બાર intersection b bar is equal to p of a bar intersection b bar is equal to 1 minus p of a union b 1 minus p of a union b આપણે ડી મોર્ગન્સ લો દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરી અને આ જે છે અહીંયા આવું લખી શકાય કે a બાર ઇન્ટરસેક્શન b બાર એટલે શું તો કે a યુનિયન b નો બાર એટલે a p of a યુનિયન b નો બાર એટલે શું તો કે 1 minus p of a યુનિયન b અને લાસ્ટ એના પછીની ફોર્મ્યુલા p ઓફ a બાર યુનિયન b બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b 1 માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b કે અહીંયા આ જે a બાર યુનિયન b બાર છે તો શું લખી શકાય તો કે આ આવું લખી શકાય a બાર યુનિયન b બાર ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટરસેક્શન b આખાનો બાર અથવા તો ડેશ બરાબર હવે અહીં તો પ્રોબેબિલિટી છે કે p ઓફ a બાર યુનિયન b બાર એટલે શું તો કે p ઓફ a બાર યુનિયન b બાર એટલે આને આમ લખી શકાય p ઓફ a ઇન્ટરસેક્શન b આખાનો બાર અને આખાનો બાર એટલે શું થાય તો 1 માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b 1 માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b તો આ જે છે એ ફોર્મ્યુલાનું લિસ્ટ છે આ ફોર્મ્યુલા પરથી પણ એક એક્ઝામ્પલ આવશે તો આપણે આજે વાત કરીએ એમાં તમારે બધી જ ડેફિનેશન આ ફોર્મ્યુલાને લગતા દાખલા આગળ પણ આપણે કરાવેલા જ છે તો એ કરવાના છે આગળના લેક્ચરમાં આપણે હજી બે થિયરમ જે છે એનું રિવિઝન કરી લેશું કે જે એડિશન થિયરમ ઓફ ટુ ઇવેન્ટ અને મલ્ટિફિકેશન થિયરમ બરાબર બેમાંથી એક પણ 100% પૂછાશે એટલે આ એક કરવાનું છે અને બીજું કે જે હું તમને પેપર મોકલી દઈશ એ પેપરના ક્વેશ્ચન જે છે તમારે સોલ્વ કરવાના છે આગળના જૂના પેપર 3 ચેપ્ટરના જે છે અને આ 3 ચેપ્ટર કરશો એટલે આરામથી માં સારામાં સારા જે માર્ક્સ છે મેળવી શકાય આમાંથી બધા ક્વેશ્ચન છે પણ પ્રેક્ટિસ જે છે મહત્વની છે તો બરાબર પ્રેક્ટિસ કરશો કંઈ ન સમજો તો ક્વેશ્ચન જે છે તમે પૂછી શકો છો તો આજે અહીંયા સુધી રાખશું આવતા લેક્ચરમાં આપણે એડિશન થિયરમ મલ્ટિફિકેશન થિયરમ અને બીજા જે દાખલા છે એની વાત કરશું થેન્ક યુ